ફેસ્ટિવલ આવી રહ્યા છે અને મહેમાનો માટે કઈ રેસીપી બનાવવી ઝડપથી ઇન્સ્ટન્ટ બની જતી તે કંઈ ખબર ના પડતી હોય તો તમારા માટે આજે હું લાવી છું એકદમ ઇન્સ્ટન્ટ ભેલ. બહુ જ મસ્ત, એકદમ ટેસ્ટી છે. તો અહીંયા આપણે ઝીણું ઝીણું ચોપ કરેલું કોબીજ લીધેલું છે, ઝીણી ચોપ કરેલી અહીંયા કાચી કેરી લીધેલી છે, ધાણા લીધેલા છે, બીટ લીધું છે, ટમાટર, કાકડી, ડુંગળી અને એક તીખું મરચું લઈ લીધેલું છે. આપણે બધું જ એકદમ સરસ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે એક પેકેટ મમરા એડ કરીશું. તો અહીંયા મેં મોરા મમરા લીધા છે અને ત્યારબાદ બાલાજીના આપણે કુરકુરિયા લઈ લીધેલા છે તે આપણે એડ કરી દઈશું. અહીંયા મેં લેમનવાળી ચિપ્સ લીધેલી છે તે પણ આપણે એડ કરી દઈશું. સાથે સાથે અહીંયા આપણે મોરી સેવ એડ કરીશું. તમે તીખી સેવ પણ એડ કરી શકો છો. અહીંયા મેં બધું મિક્સ ચવાણું હોય છે તે લીધેલું છે તે એડ કરી દઈશું. અને અહીંયા આપણે જે વેજીસ લીધા હતા એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી આપણી આ ભેળ બનીને તૈયાર થશે. તેમાં આપણે એડ કરી દઈશું બધા વેજીસ અને બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા જે વેજીસ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે બધું મિક્સ કરી લીધા બાદ અહીંયા આપણે ઉપરથી એડ કરીશું ચણા દાળ. તો અહીંયા મેં તીખી ચણા દાળ લઈ લીધેલી છે તે આપણે એડ કરીશું અને થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણી ટેસ્ટી, ફ્લેવરફુલ, આપણી રંગબેરંગી ભેળ આપણી બનીને જ્યારે મહેમાનોને પીરસવાની થાય એટલે તમે ભેળ ઉપર લીંબુના છાટી અને ફટાફટ સર્વ કરો. બહુ જ મસ્ત ખાટી મીઠી આ ભેળ બનીને તૈયાર છે. બહુ જ મસ્ત છે, એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જતી. પસંદ હતી તો લાઈક ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીશું. બાય બાય.